ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે સ્નેલનો નિયમ જોયો, જેનું સૂત્ર હતું sin I upon sin R બરાબર into upon n1, એટલે કે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક. બરાબર. આ ક્યારે હતું કે જ્યારે પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ એક પાતળા માધ્યમ અથવા એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે. પરંતુ હવે જો આપણી પાસે બે કરતા વધારે માધ્યમો હોય, એટલે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ છે તે બે કરતા વધારે પારદર્શક માધ્યમમાંથી પસાર થતું હોય, તો આપણે કોઈ પણ એક માધ્યમનું બીજા માધ્યમની સાપેક્ષે વક્ર ભગ્નાંકનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય? તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો કે અહીંયા હવા, પાણી અને કાચ ત્રણ માધ્યમથી બનતો એક સંયુક્ત સ્લેબ બતાવેલ છે. આ સંયુક્ત સ્લેબ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે કરી શકાય, અથવા તો કે કાચનું હવાની સાપેક્ષે વક્રીભવન કઈ રીતે મેળવી શકાય? તો કે જેમ આપણે આ સૂત્ર હતું તેમ, તો કે કાચના માધ્યમનું અથવા કાચનું હવાની સાપેક્ષે વક્રીભવન, કાચ માટે આપણે ત્રણ શબ્દ ત્રણ વાપરેલ છે અને હવા માટે એક, આથી n31 બરાબર n3 upon n1. હવે આ સમીકરણની જમણી બાજુ અંશ અને છેદને n2 વડે ગુણીએ અને n2 વડે ભાગીએ. n2 upon n2. તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીશું, n3 upon n2 એને ગુણ્યા n2 upon n1. હવે n3 upon n2 એ માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક આપે છે, જ્યારે n2 upon n1 એ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક આપે છે. આમ માધ્યમ 3 નો 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક એટલે માધ્યમ 3 નો 2 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક એને ગુણ્યા માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક. અહીંયા આપણે મિત્રો માત્ર 3 જ માધ્યમ હતા, આથી n31 બરાબર n32 એને ગુણ્યા n21. જો 4 માધ્યમ હોત તો આપેલ સમીકરણ કેવું થાત? તો કે n41 બરાબર n43 એને ગુણ્યા n32 એને ગુણ્યા n21. તો આવા જેટલા પણ માધ્યમ હોય તેટલા માધ્યમ માટે લખી શકાય. હવે એક આપણે અગત્યનું પરિણામ જોઈએ. તો કે સ્નેલના નિયમ પરથી n21 બરાબર n2 upon n1, એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક આ રીતે લખી શકાય. તો આને આમ પણ લખી શકાય, જોઈ n21 બરાબર 1 ના છેદમાં n1 upon n2. હવે જ્યાં n1 upon n2 શું આપે? તો કે n12 એટલે કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક. આથી n21 બરાબર 1 ના છેદમાં n12. આમ માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક એ માધ્યમ 1 નું માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભગ્નાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે n21 એને ગુણ્યા n12 બરાબર શું થાય? 1. એટલે એકબીજાની સાપેક્ષે છે n21 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક અને n12 એ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભગ્નાંક. એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આથી બંનેનો ગુણાકાર કેવો મળે છે? 1 મળે છે. આ બંને અગત્યના સમીકરણો આપણા માટે છે. હવે અગત્યનો બીજો પોઈન્ટ છે કે લેટરલ શિફ્ટ એટલે શું?
અહીંયા આપણે ત્રણ માધ્યમ લીધા હતા, પરંતુ આ રીતે આપણે લઈએ કે જ્યારે પ્રકાશનું ત્યાંસુ કિરણ કોઈ કાચના સ્લેબમાંથી પસાર થાય, કાચનો સ્લેબ એટલે કે આ રીતે આપણે લઈએ જોઈએ, આ કાચનો સ્લેબ છે. મિત્રો આપણે એક નવું અને અગત્યનું પરિણામ લેટરલ શિફ્ટ જોઈએ તો કે જ્યારે પ્રકાશનું ત્યાંસુ કિરણ કાચના સ્લેબમાંથી પસાર થાય છે ત્યારે તેની દિશા બદલાતી નથી, પરંતુ અમુક તેનું લેટરલ શિફ્ટ એટલે કે પાર્શ્વિક સ્થાનાંતર થાય છે. કઈ રીતે સ્થાનાંતર થાય છે તે જોઈએ તો કે જ્યારે પ્રકાશનું ત્યાંસુ કિરણ કાચના સ્લેબમાંથી પસાર થાય છે ત્યારે તે બે વખત વક્રીભવન અનુભવે છે. પ્રથમ સપાટી પર હવા અને કાચ ના બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પર વક્રીભવન અનુભવે છે અને આ વક્રીભૂત થયેલું કિરણ જ્યારે કાચના સ્લેબની બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે ફરીથી કાચ અને હવાના માધ્યમની જુદી પાડતી સપાટી પરથી ફરીથી વક્રીભવન અનુભવે છે. આમ કાચના સ્લેબમાંથી બહાર નીકળતું કિરણ એટલે કે નિર્ગમન કિરણ છે તે આપાત કિરણની મૂળ દિશાને સમાંતર હોય છે. ફરીથી કાચના સ્લેબમાંથી નિર્ગમન પામતું કિરણ છે તે આપાત કિરણની મૂળ દિશાને સમાંતર હોય છે. એટલે કે આપાત કિરણની દિશા બદલાતી નથી, પરંતુ દિશામાં શું થાય છે? લેટરલ શિફ્ટ એટલે કે અમુક સ્થાનાંતર થાય છે, જેને લેટરલ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એવું શા માટે થાય છે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ કાચની પ્રથમ સપાટી પર આપાત થઈ વક્રીભવન અનુભવે છે ત્યારે આપાત કોણ I1 અને વક્રીભૂત કોણ I1 છે. હવે આકૃતિની ભૂમિતિ પરથી આ વક્રીભૂત કિરણ જે કાચની બીજી સપાટી પર આપાત થાય છે ત્યારે જે વક્રીભૂત કોણ હોય છે તે કેટલો થશે? આપણે અહીંયા આપાત કોણ થશે, કારણ કે હવા અને કાચનું માધ્યમ છે, અહીંયા કાચ અને હવાનું માધ્યમ છે. બરાબર, જે વક્રીભૂત કોણ હોય તે બીજી સપાટીમાં તે આપાત કોણ થશે અને અહીંયા બીજો વક્રીભૂત કોણ હશે તે આપણા મૂળ આપાત કોણના મૂલ્ય જેટલો થશે. બરાબર, તો આપણે આમ લખી શકાય તો કે જ્યારે પ્રકાશનું કિરણ કાચના સ્લેબમાંથી પસાર થાય છે ત્યારે બે અંતર સપાટી હવા કાચ અને કાચ હવા વડે બે વખત વક્રીભવન પામે છે. ડાબી બાજુની સપાટી માટે આપાત કોણ I1 અને વક્રીભૂત કોણ I1 તથા જમણી બાજુની સપાટી માટે આપાત કોણ I2 અને વક્રીભૂત કોણ R2 છે. હવે નિર્ગમન પામતું કિરણ આપાત કિરણની સમાંતર હોવાથી I2 બરાબર I1 બરાબર શું થશે? R2. આમ પ્રકાશના કિરણની દિશા બદલાતી નથી, પરંતુ કિરણ પાર્શ્વિક સ્થાનાંતર
કે લેટરલ શિફ્ટ થાય છે. બરાબર. આ કાચના સ્લેબ વડે પ્રકાશના કિરણનું વક્રીભવન અથવા લેટરલ શિફ્ટ. મિત્રો આપણે જે લેટરલ શિફ્ટની ચર્ચા કરી તો લેટરલ શિફ્ટ કેવી રીતે શોધી શકાય તો તેના માટેનું એક સૂત્ર છે x = t * i1 કૌંસમાં 1 - n1/n, જ્યાં t છે તે સ્લેબની જાડાઈ કે જે સ્લેબમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે, i1 એ આપાત કોણ છે અને n1 હવાના માધ્યમનો વક્રીભવનાંક અને n2 કાચના માધ્યમનો વક્રીભવનાંક છે. આ મૂલ્યો જાણીને તેની કિંમતો આ સૂત્રમાં મૂકી આપણે કેટલું લેટરલ શિફ્ટ પ્રકાશનું કિરણ અનુભવશે તેની આપણે ગણતરી કરી શકાય છે. હવે આવું એક બીજું અગત્યનું પરિણામ છે આભાસી અને વાસ્તવિક ઊંડાઈ. જે પ્રવાહી ભરેલા કોઈ પાત્રમાં પ્રવાહીની સપાટીને લંબરૂપે કે પ્રવાહીની સપાટીને લંબ દિશા સાથે અમુક ખૂણે જ્યારે ઊંડાઈ જો તેનું તળિયું જોવામાં આવે છે ત્યારે તળિયું છે તે અમુક ઊંચાઈ સુધી ઉપર સ્થિત થયેલું જોવા મળે છે. તો કે આભાસી અને વાસ્તવિક ઊંડાઈ કઈ રીતે શોધી શકાય તો તેના માટે આપણે એક લઈએ તો કે ધારો કે પાણીની ટાંકી, ધારો કે પાણીની ટાંકીમાં n2 = n વક્રીભવનાંક ધરાવતું પાણી ભરેલ છે તથા ટાંકીની સાચી ઊંડાઈ અથવા વાસ્તવિક ઊંડાઈ h2 છે. એની આપણે આકૃતિ જોઈએ તો આપણે આ રીતે જોઈ શકાય જુદી આકૃતિ. તો કે અહીં પાણીની ટાંકી છે સંપૂર્ણપણે પાણીથી ભરેલી છે. પાણીનો વક્રીભવનાંક n છે. પાણી માટે વક્રીભવનાંક n2 = n. અહીંયા હવા છે, હવા માટે વક્રીભવનાંક n1 = 1. હવે પાણીની ટાંકીની વાસ્તવિક ઊંડાઈ સાચી ઊંડાઈ h2 છે. હવે પાણીની સપાટીને લંબરૂપે જે તળિયાનું અવલોકન કરવામાં આવે છે ત્યારે આ તળિયું છે. તળિયાને ધારો કે આપણે વસ્તુ પોતે લઈએ તો આ તળિયું આપણે કેટલું ઊંચું આવેલું જણાશે તેના માટે આપણે વસ્તુ અથવા તળિયામાંથી નીકળતા બે કિરણો લઈએ. હવે અગાઉ આપણે જોઈ ગયા તેમ જે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ ફરે છે. આથી ઊંધું જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર તરફ જાય છે. એટલે કે અહીંયા આ કિરણ છે બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પરના તે રીતે આપાત થાય છે. અહીંયા આપણે લંબ જોઈએ તો હવે લંબથી દૂર જશે. આ વક્રીભૂત કિરણોને પાણીના માધ્યમમાં લંબાવવામાં આવે તો બંને કિરણો છે તે ઓડેસ બિંદુએ મળે છે. ઓડેસ બિંદુએ મળે છે. આમ પાણીની સપાટીને લંબરૂપે જોનાર વ્યક્તિની ટાંકીનું તળિયું ઓની જગ્યાએ ઓડેસ સ્થાને જણાય છે અથવા દેખાય છે. આ છે તેની આભાસી ઊંડાઈ h1. આભાસી ઊંડાઈ h1. તો કે આપણે જોયું કે પાણીની ટાંકીમાં n2 = n વક્રીભવનાંક ધરાવતું પાણી ભરે છે તથા ટાંકીની સાચી ઊંડાઈ h2 છે. હવે ટાંકીમાં પાણીની સપાટીને લંબરૂપે જોતા ટાંકીનું તળિયું
ઓ ને બદલે ઓડે સ્થાને દેખાય છે. આમ લખી શકાય આભાસી ઊંડાઈ છેદમાં વાસ્તવિક અથવા સાચી ઊંડાઈ h1 upon h2 બરાબર. હવે હવાનો વક્ર ગુણાંક એટલે અહીંયા આવશે આપણે n1 અને અહીંયા આવશે પાણીનું વક્ર ગુણાંક. પાણીનું વક્ર ગુણાંક એટલે કે n2 અથવા આ સૂત્રને આપણે આમ પણ લખી શકાય કે આભાસી ઊંડાઈ h1 એના છેદમાં સાચી ઊંડાઈ h2 બરાબર પાતળા માધ્યમ નો વક્ર ગુણાંક n1 એના છેદમાં ઘટ માધ્યમનો વક્ર ગુણાંક n2 तो h1 upon h2 बराबर n1 upon n2 પરંતુ હવાનો વક્ર ગુણાંક આપણે 1 લીધેલો છે અને પાણીનો એટલે કે ઘટ માધ્યમનો વક્ર ગુણાંક n2 આપણે કેટલો લીધો છે n. આથી h1 upon h2 બરાબર 1 upon n. આથી આભાસી ઊંડાઈ h1 બરાબર h2 upon n. એટલે કે આભાસી ઊંડાઈ આ રીતે શોધી શકાય છે. આ ક્યારે કે જ્યારે અવલોકનકાર પાણીની સપાટીને લંબ રૂપે તળિયાનું અવલોકન કરતો હોય ત્યારે. હવે જ્યારે અવલોકનકાર છે કે લંબ રૂપે નહીં પરંતુ લંબ સાથે અમુક કોણ બનાવતી દિશામાં અવલોકન કરે ત્યારે પણ આભાસી ઊંડાઈ તે જ મળે છે. એટલે કે આપણે ફરીથી જોઈ લઈએ આકૃતિ સ્વરૂપે તો કે આ વસ્તુ ઓ છે. આ પાણીની સપાટીને લંબ દિશા લંબ દિશા સાથે અમુક કોણે જ્યારે અવલોકન કરવામાં આવે છે ત્યારે આપણે બે કોણ લઈએ, એક આ છે અને એક આ. બંને કિરણો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, પરિણામે તેઓ વિચલન અનુભવે છે અને વક્ર ભવન અનુભવી આ દિશામાં આગળ જાય છે. આ છે આપણો અવલોકનકાર. આ બંને વક્રભૂત કિરણોને પાછળની દિશામાં લંબાવતા બંને કિરણો છે તે ઓડેસ બિંદુએ મળે. આમ તળિયે જે h2 ઊંડાઈએ છે તે આપણે h1 ઊંડાઈએ જોવા મળે છે. એટલે કે જ્યારે કોઈ પાત્રમાં અલગ વક્ર ગુણાંક ધરાવતું પ્રવાહી ભરેલું હોય તો તેને લંબ રૂપે અથવા લંબ સાથે અમુક કોણે જોવામાં આવે ત્યારે તેનું તળિયું અમુક રીતે ઉપર શિફ્ટ થયેલું જોવા મળે છે. મિત્રો આ અગત્યનું સૂત્ર છે h1 અથવા આભાસી ઊંડાઈ h1 બરાબર વાસ્તવિક ઊંડાઈ છેદમાં વક્ર ગુણાંક અથવા આપણે આ સૂત્રનો ઉપયોગ વધુ કરીશું. આભાસી ઊંડાઈ h1 છેદમાં સાચી ઊંડાઈ h2 બરાબર પાતળા માધ્યમનો વક્ર ગુણાંક n1 છેદમાં ઘટ માધ્યમનો વક્ર ગુણાંક n2. કારણ કે આ સૂત્ર પરથી વારંવાર દાખલા અથવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. મિત્રો આપણે જોયું કે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ તો કે h1 h2 બરાબર પાતળા માધ્યમનો વક્ર ગુણાંક છેદમાં ઘટ માધ્યમનો વક્ર ગુણાંક. હવે આવું જ એક અગત્યનું પરિણામ છે. જેમ આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ હતી તેમ આભાસી ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈ એટલે કે અહીંયા અવલોકનકાર છે તે પાતળા માધ્યમમાં એટલે કે હવાના માધ્યમમાં હતો અને વસ્તુ કયા માધ્યમમાં હતી? ઘટ માધ્યમમાં. હવે બીજું આવે બીજું ઉદાહરણ, જો અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો
એટલે કે તળાવમાં કરતી માછલીને આપણે અવલોકનકાર લઈએ અને બહાર ઉભેલી વ્યક્તિને વસ્તુ તરીકે લઈએ તો તળાવની અંદર રહેલ માછલીને વ્યક્તિની આંખ કેટલી ઊંચાઈએ દેખાશે તો એના માટે આપણે આકૃતિ જોઈએ તો આકૃતિ આપણી આ રીતે થશે કે આ છે તળાવની અંદર પાણી ભરેલું છે તળાવની અંદર ઓ એ માછલી છે અથવા જેને આપણે અવલોકનકાર તરીકે લઈએ છીએ માછલી આપણી અવલોકનકાર છે આ આપણે સપાટીને લંબ લઈએ તો કે માછલીમાંથી જતું હવે આપણી આકૃતિ આ રીતે થશે આ ઈ છે તે બહાર રહેલી વ્યક્તિ જેને આપણે વસ્તુ તરીકે લીધેલ છે એટલે કે વ્યક્તિની આંખ છે જે ઈ સ્થાને છે એટલે કે તેની વાસ્તવિક ઊંચાઈ h2 છે વાસ્તવિક ઊંચાઈ જ્યારે માછલીની આ ઊંચાઈ છે તે કયા સ્થાને મળે છે E1 ડેશ સ્થાને અથવા E ડેશ સ્થાને એટલે કે h1 સ્થાને જોવા મળે આ થશે આપણી આભાસી ઊંચાઈ અહીંયા n2 આ પાણી છે એનો વક્ર ગુણાંક n2 બરાબર અહીંયા હવા છે હવાનો વક્ર ગુણાંક n1 બરાબર ફરીથી પાણીની અંદર રહેલી માછલી છે તે અવલોકનકાર છે જે પાણીની બહાર રહેલી વ્યક્તિની આંખ જે આપણે માટે વસ્તુ છે તેને જોવે છે તો માછલીની વ્યક્તિની આંખ કેટલી ઊંચાઈએ જોવા મળશે h2 એ વાસ્તવિક ઊંચાઈ છે અથવા સાચી ઊંચાઈ છે જ્યારે h1 એ આભાસી ઊંચાઈ છે તો આપણા સૂત્ર અનુસાર આભાસી ઊંચાઈ h1 છેદમાં સાચી ઊંચાઈ h2 બરાબર અહીંયા આવશે તો કે ઘટ માધ્યમનો વક્ર ગુણાંક ઘટ માધ્યમનો વક્ર ગુણાંક n2 એના છેદમાં પાતળા માધ્યમનો વક્ર ગુણાંક પાતળા માધ્યમનો વક્ર ગુણાંક n1 આથી h1 upon h2 બરાબર n2 આપણે n લીધેલો છે અને n1 બરાબર 1 આથી આભાસી ઊંચાઈ h1 બરાબર h2 into n1 આ આપણું સમીકરણ આગળનું બે હતું અને આ સમીકરણ આપણું બે હતું હવે મિત્રો પરીક્ષા વખતે ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે સાચી અને વાસ્તવિક અથવા વાસ્તવિક અને આભાસી ઊંડાઈ અને આભાસી અને વાસ્તવિક ઊંચાઈ બંનેના સૂત્રોમાં ડાબી બાજુ સમાન છે h1 upon h2 ઊંડાઈ માટે પાતળા માધ્યમનો વક્ર ગુણાંક છેદમાં ઘટ માધ્યમનો વક્ર ગુણાંક આ સૂત્ર આવતું હતું જ્યારે ઊંચાઈ માટે h1 upon h2 બરાબર ઘટના છેદમાં પાતળા માધ્યમનો વક્ર ગુણાંક આ બંને સમીકરણોનું એક સ્વરૂપ કઈ રીતે બનાવી શકાય એટલે કે વ્યાપક સ્વરૂપમાં એક જ સૂત્ર સ્વરૂપે કઈ રીતે યાદ રાખી શકાય તો જુઓ અહીંયા શું કે વાસ્તવિક અને આભાસી ઊંડાઈ માટે પાતળા માધ્યમનો વક્ર ગુણાંક છેદમાં ઘટ માધ્યમનો વક્ર ગુણાંક પાતળા માધ્યમમાં શું રહેલું છે તો કે અવલોકનકાર ઘટ માધ્યમમાં શું છે તો કે વસ્તુ એટલે કે અવલોકનકાર હોય તે માધ્યમનો વક્ર ગુણાંક છેદમાં વસ્તુ હોય તે માધ્યમનો વક્ર ગુણાંક હવે સમીકરણ કે ઉપર આપણે આવીએ તો કે આભાસી ઊંચાઈ h1 છેદમાં સાચી ઊંચાઈ h1 બરાબર ઘટ માધ્યમનો વક્ર ગુણાંક છેદમાં પાતળા માધ્યમનો વક્ર ગુણાંક એ ઘટ માધ્યમમાં શું છે જુઓ તો કે ઘટ માધ્યમમાં આપણો અવલોકનકાર છે
અને પાછલા માધ્યમમાં શું છે તો કે વસ્તુ છે. તો અહીંયા પણ એમ લખી શકાય તો કે જે માધ્યમમાં અવલોકનકાર હોય તેનો વક્ર ગુણાંક છેદમાં વસ્તુના માધ્યમનો વક્ર ગુણાંક. તો સમીકરણ 1 અને 2 ની સમીકરણ 1 અને 2 ની આ સ્વરૂપમાં પણ લખી શકાય તો કે આભાસી ઊંડાઈ અથવા ઊંચાઈ છેદમાં વાસ્તવિક અથવા સાચી ઊંડાઈ અથવા ઊંચાઈ h1 upon h2 બરાબર તો કે n ઓબ્ઝર્વર છેદમાં n ઓબ્જેક્ટ. n ઓબ્ઝર્વર કે જે માધ્યમમાં અવલોકનકાર હોય તેનો વક્ર ગુણાંક અને n ઓબ્જેક્ટ જે માધ્યમમાં વસ્તુ હોય તેનો વક્ર ગુણાંક. એટલે કે બે સૂત્રો યાદ રાખવા એના કરતાં આપણે એક જ સૂત્ર યાદ રાખીશું કે h1 upon h2 એટલે કે આભાસી છેદમાં વાસ્તવિક બરાબર n ઓબ્ઝર્વર ટુ ધ n ઓબ્જેક્ટ. અને આમ પણ લખી શકાય n અવલોકનકાર છેદમાં n વસ્તુ. પરિણામે એક જ સમીકરણમાં બંને સૂત્રોનો સમાવેશ